ધાંગધ્રાના કોંડ ગામે શક્તિ માતાના 948 દીવડાની મહાઆરતી કરવામાં આવી। ઝાલાવાડ પંથક એની ધાર્મિક સંસ્કૃતિનો વારસો ભારે ઉલ્લાસ સાથે ઉજવતું આવ્યું છે। એમાં પણ વાત જ્યારે સમગ્ર ઝાલાવાડની દેવી માં શક્તિના પ્રાગટ્ય ઉત્સવની હોય ત્યારે મહિના પૂર્વે જ અનેક તૈયારીઓ જોવા મળતી હોય છે। ધાંગધ્રા તાલુકાના કોડ મુકામે ઝાલા કુળના જન્મદાતા શક્તિ માતાજીનો 948મો પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે કોડ ગામે ઝાલા કુળના ક્ષત્રિયોનો દબદબો રહ્યો છે। આજે જગતજનની જગદંબા જોગમાયા પરાંબા એવી માં આદ્યા શક્તિનો 948મો પ્રાગટ્ય દિવસ છે। સમસ્ત ઝાલાવાડ ક્ષત્રિય સમાજ આ પ્રાગટ્ય દિવસને જન્મોત્સવને ઉજવી રહ્યો છે। ત્યારે આજે ધાંગધ્રા તાલુકાના કોંડ મુકામે પણ પ્રકૃતિના સાનિધ્યમાં જ્યાં માના બેસણા છે એવી જગતજનની જોગમાયા માં શક્તિનો આ 948મો પ્રાગટ્ય દિવસ સમસ્ત ઝાલા પરિવાર કોંડ આજે ઉજવી રહ્યો છે। ત્યારે ખૂબ હર્ષ ખૂબ ખુશી અમને થઈ રહી છે। 2300 ગામના તોરણ બાંધનારી જગતજનની જોગમાયા આમાં શક્તિ છે અને એમ કહેવાય છે કે ઝાલવાથી જ્યાં ઝાલા થયા એવા ઝાલા પરિવારની કુળદેવી માં શક્તિનો જ્યારે પ્રાગટ્ય દિવસ હોય ત્યારે અમે સૌ હર્ષભેર સુંદર મજાની તૈયારીઓ સાથે ઘણા દિવસ પહેલાથી આ પ્રાગટ્ય દિવસને ઉત્સવને ઉજવવાની તૈયારીઓ અમે કરતા હોઈએ છીએ અને આજે સુંદર દિવસની અમે પ્રાગટ્ય દિવસની માં જગદંબા શક્તિને વંદના સાથે અમે સૌ ઝાલા પરિવાર કાયમ આ રીતે દર વર્ષે પ્રાગટ્ય દિવસ ઉજવીએ છીએ। 948 દીવડાઓ પ્રગટાવી અને સુંદર મજાનું સુશોભન આ મંદિરનું કરી અને પ્રાગટ્ય દિવસની ઉજવણી કરીએ છીએ। આપ સૌને ઝાલા પરિવાર કોંડ તરફથી માં શક્તિ મંદિર કોંડ પધારવા અને માના દર્શન કરવા હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ।